गुजरात के महसाणा में शादी के 1 महीने पहले ही स्वास्थ्य विभाग द्वारा अविवाहित युवक की नसबंदी कर दिए जाने का सनसनीखेज मामला सामने आया है। टारगेट पूरा करने के लिए हमेशा ही अलग अलग हथकंडे अपनाए जाते रहे हैं, लेकिन गुजरात के महसाणा में जो सामने आया है वो किसी को भी हैरत में डाल दे ऐसा मामला है। दरअसल सरकारी टारगेट पूरा करने के लिए अहमदाबाद के अडालज में स्वास्थ्य कर्मचारियों द्वारा नवी सेढ़ावी के 31 वर्ष के अविवाहित युवक की नसबंदी कर दी गई, जिसके 1 महीने बाद ही शादी होने वाली थी। शराब पिलाकर युवक की नसबंदी कराए जाने का ये मामला सामने आने से परिवार भी सकते में आ गया है। पीड़ित का कहना है कि उन्हें झांसे में लेकर नसबंदी का ऑपरेशन कर दिया गया है। मना गाड़ी में बिहार लीजिए गमे दारू पीवराई दीजिए मना બે ફોર્મમાં હું લઈ ગયા। કઈ જગ્યાએ લઈ ગયા હતા તને? અમારા ડાયરેક્ટથી ચોક આગે લઈ ગયા, પછી ફોન ના રહે, કોઈ ઠેકાનું જ ના રહ્યું, પાછા 100 રૂપિયાનો ઈ જઈને પીવરાય બીજો। આ બીજા દાર મૂકો દુખાય છે આટલું બધું હોય। ત્યારે ખબર પડી તારા લગ્ન થઈ ગયા છે ખરા? હે લગ્ન નહીં થયા કમારા સાહેબ। सरकार द्वारा दिया गया टारगेट पूरा करने के लिए क्या स्वास्थ्य विभाग के कर्मचारियों पर दबाव बनाया जाता है? ये सबसे बड़ा सवाल इस घटना के बाद सामने आया है, जिस पर गांव के अग्रणी ने भी कार्यवाही की मांग की है। एक आरोग्य खाता नवी शेड़ाईनो मोमेडियन सगो डॉक्टर हतो, એ એના અમારા ગામનો ઠાકોરનો છોકરો ભ્યામો કરીને એ ભ્યામોને 2 જણા જ્યાં અને આ છોકરાનેથી ઉઠાઈ ગયા, બરાબર? કે આખતમાં જોંફળી એવું રાખેલું હોય તે કે તમને દવા છોટવા અને જોંફળ વેણવા માટે લઈ જવાને એમ કરીને લઈ ગયા। પેલા બેસી ગયા, વચમાં કઈ જગ્યાએ અમને દારૂ પાયો, બરાબર? એ છોકરો જ કહેતો હતો, અમે જોઈ નહોતું પણ એ છોકરો કહે છે એવું દારૂ પી અને આ લોકો આખત ના લઈ ગયા, પણ લઈ ગયા અડાડત પેલી બાજુ સરકારી દવાખાનું કોક કહે છે એ કણ લઈ ગયા, લઈ જઈ અને દારૂ પીને 2 ફોન કરી અને ઓને ઓપરેશન કરી દીધું। શાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું? ઓપરેશન એક કુટુંબ નિયોજનનું કોક કહેવાય છે કે કુટુંબ નિયોજન ઓપરેશન કરાવી દીધું। અમારા કર્મચારીની સામે જે એને જે ભૂલ કરી છે એટલે અમારે એને જે લેસન આપવાનું છે, બરાબર છે, એ જ છે કે એને પોતે વેરીફાઈ જ નથી કર્યું કે આ પરણેલો છે કુંવારો છે, અને કુંવારો છે એને ખબર છે તો એને આ જે લાભાર્થી છે એ લાભાર્થીને ઓપરેશનમાં લઈ જવાનો જ ના હોય, એટલે જ એને સમયમાં કડકમાં કડક કાર્યવાહી કરવાની। ઓપરેશન કેટલા ચાન્સીસ શક્ય છે? આવા કેસો બનેલા છે કોઈ પહેલા? શક્ય ખરું? હા, રીકેનાલાઇઝેશન ઘણા બધા કિસ્સામાં સક્સેસ રેશિયો કર્મચારીનું નામ અત્યારે નહીં, સબ સેન્ટર ધનાલી છે અને ધનાલીના સબ સેન્ટર સામે અમે જે કર્મચારી છે અમે બહુ શિસ્ત ભંગના બહુ કડકમાં કડક પગલાં સસ્પેન્શન સુધી। રિકવરીનો સક્સેસ રેશિયો ઘણા બધા કેસમાં મોર દેન 50 to 70%। નિયમ મુજબ તો જે પરણેલો છે જેની પાસે બાળક જે સ્વેચ્છાએ સ્વીકારે છે કે મારે હવે બાળકો અમારા જે 28 છે એ તમામના ડેટા છે કે જેને પોતાને હવે બાળક નથી જોઈતું, આ કાયમી પદ્ધતિ છે। બિનકાયમી પદ્ધતિમાં એને જે વપરાશ કરવો હોય એ વાપરી શકે। આમાં તો એને ખબર છે કે આ કાયમી પદ્ધતિ છે, એટલે કાયમી પદ્ધતિ તો જે પોતે સ્વીકારે છે કે મારે હવે બાળક નથી જોઈતું એ તમામ સ્ત્રી હોય કે પુરુષ હોય નસબંધી કરાઈ શકે। એ વાત સાથે હું અત્યારે હાલ પૂરતો એટલે સંમત નથી, કારણ કે અમારા ટોટલ 28 કેસ થયા છે અત્યારે મારી પાસે જે લિસ્ટ આવ્યું અમારા કેમ્પમાં 28 કેસ થયા છે અમારા એનએસવીના, એટલે ટાર્ગેટ વસ્તુ આખી જુદી છે। 28 કેસ કેટલા સમયગાળા દરમિયાનના છે? 28 કેસ અમારા ના 22/11 થી 4/12 સુધીનો જે આખું એનએસવીનું કેમ્પેન હતું, આખું કેમ્પેન હતું, એ કેમ્પેનની અંદર આખા સમગ્ર રાજ્યની અંદર તમામ કેસો કર્યા છે।